આખરે મારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો માટે એટલે કે મિડલ ક્લાસ લોકો માટે એક સારા સમાચાર આવી ગયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 રૂપિયા જેટલો ઘટાડો થવા જઈ રહ્યો છે. હમણાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જે ઘટાડો છે ને અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે અને એ પણ પેટ્રોલ અને ડીઝલમાં. ત્યારે શું છે આખો મુદ્દો જાણીશું આજના ડેઈલી ડોઝમાં. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. સીધા ટોપિક ઉપર આવીએ. શું તમને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલની સાચી પ્રાઇસ 55 થી 56 રૂપિયા સુધીની જ હોય છે, પરંતુ આમાં એટલો બધો ટેક્સ લગાવવામાં આવે છે કે આ 55 થી 56 રૂપિયા ક્યારે 93 થી 94 રૂપિયા પહોંચી જાય છે એ આપણને ખબર જ નથી પડતી. હવે આની પાછળનું એક સૌથી મોટું કારણ એ છે કે આ જે પેટ્રોલ અને ડીઝલ છે ને એમાં જીએસટી લાગુ નથી પડતું, એમાં વેટ ટેક્સ લાગુ પડે છે. એટલે કે દરેક રાજ્યે એના અલગ અલગ ટેક્સ હોય છે, જેને કારણે એમાં ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે. એમાં જે સામાન્ય ટેક્સ લગાવવામાં આવતો હોય છે એટલે કે જીએસટી લગાવવામાં આવતો હોય છે એ લાગતો નથી અને બીજા બધા ટેક્સ લાગવા માંડે છે, એટલે એના ભાવ ઘણા બધા વધારે થઈ જાય છે. પરંતુ હમણાં જે જીએસટી કાઉન્સિલની બેઠક થઈને એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી આગળના સમયમાં એટલે કે થોડાક સમય બાદ આ જે પેટ્રોલ ડીઝલ છે ને એમાં પણ જીએસટી લાગુ થઈ જશે. હવે જે લોકોને નથી ખબર કે જીએસટી કાઉન્સિલ શું છે તો એ લોકોને કહી દઉં કે આપણો જે દેશ છે એમાં 1 જુલાઈ 2017 થી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે અને આ કોઈ પહેલો દેશ નહોતો, આ હતો 161મો દેશ. એટલે કે આપણી પહેલા 160 દેશોએ પહેલેથી જ જીએસટી લાગુ કરી દીધો હતો. હવે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનો મતલબ એમ થયો કે બધી જ પ્રોડક્ટમાં એક સરખું એક પ્રમાણે ટેક્સ લાગે છે. હવે જો જીએસટી સ્લેબની વાત કરીએ ને તો આમાં અલગ અલગ સ્લેબ છે, જેમ કે સૌથી ઓછો 5%, પછી 12%, પછી 18% અને સૌથી વધારે 28% ટેક્સ લગાવવામાં આવતો હોય છે. હવે જે ટેક્સના સ્લેબ છે ને અને ટેક્સના કોઈ પણ નિર્ણય છે એટલે કે જીએસટીના નિર્ણય છે ને એ કોઈ નાણામંત્રી પોતે જ નિર્ણય લઈ લે એવું નથી. ફાઇનાન્સ મિનિસ્ટર પોતે જ આ બધું જ કરી શકતા નથી. એના માટે એમને જે સરકાર છે, રાજ્ય સરકારો છે, એમની મદદ લેવી પડે છે, એમને બેસાડવા પડે છે, એમની સાથે મિટિંગો કરવી પડે છે અને એમાં નિર્ણય લેવામાં આવે છે. આ જે મિટિંગ છે ને એને જ જીએસટી કાઉન્સિલની મિટિંગ કહેવાય છે. અત્યારે જે જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ છે એ 53મી જીએસટી કાઉન્સિલની મિટિંગ હતી. સૌથી પહેલા તો એ સમજી લેજો કે આ મિટિંગ ગમે ત્યારે થઈ શકે છે. હવે જે જીએસટી કાઉન્સિલની બેઠક છે ને એ સૌથી પહેલા તો 3 મહિને લેવામાં આવતી હતી, આ બાદમાં 6 મહિના થઈ, પરંતુ હવે જ્યારે પણ ઈચ્છા થાય, જ્યારે પણ જરૂર પડે ત્યારે આ જીએસટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના નિર્ણય લેવામાં આવતા હોય છે. એટલે આ કોઈ નિર્ણય છે એ કોઈ પણ રીતે કોઈ પક્ષ નક્કી કરી લે ત્યારે નથી લેવામાં આવતો. જેટલા પણ લોકો મિટિંગમાં બેઠા છે એના 3/4 લોકો માની જાય ને ત્યારે કોઈ પણ નિર્ણય પાસ કરવામાં આવતો હોય છે. ત્યારે હમણાં જે મિટિંગ થઈને જીએસટી કાઉન્સિલને એમાં 3/4 વ્યક્તિઓએ માની લીધું હતું કે આ નિર્ણય બરોબર છે અને આ બાદમાં નિર્ણયને પાસ કરવામાં આવ્યો છે. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતના જીએસટી કાઉન્સિલની બેઠક યોજાય છે અને જીએસટી શું છે. હવે વાત કરી લઈએ એ મુદ્દાની જેનાથી વિડીયોની શરૂઆત કરી હતી, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ 20 રૂપિયા સુધી ઓછા થઈ જવાના છે, પરંતુ કેવી રીતના તેની વાત કરીએ. અત્યારે આપણને જે પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે ને એના 85% તો આપણે બહારના દેશોમાંથી આયાત કરવું પડે છે, એટલે કે 15% જ આપણા દેશમાં ઉત્પાદન થાય છે. એના જ કારણે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ મોંઘું છે, પરંતુ મોંઘું પડીને પણ આપણને 55 થી 56 રૂપિયા મળે છે. છતાં પણ આ દેશમાં આપણો જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે ને એ 90ની પાર છે, કારણ કે એની પાછળનું બહુ મોટું કારણ પણ છે. જેમ કે આપણા દેશમાં સૌથી પહેલાં તો ભાડું લાગે છે એ છે 0.20%. આ બાદ એક્સાઇઝ ડ્યુટી લાગે છે એ છે 19 રૂપિયા સુધીની. આ બાદ ડીલરનું કમિશન લાગે છે એટલે કે 4 રૂપિયા સુધીનું ડીલરનું કમિશન હોય છે. આ બાદ વેટ ટેક્સ લાગે છે જે રાજ્ય સરકાર લગાવે છે, જે લગભગ 16 રૂપિયાની આસપાસ છે. આમ હિસાબ કરીએ તો પેટ્રોલ તમને 90 થી 95 રૂપિયાની આસપાસ પડે છે અને આ જ રીતનાનો હિસાબ ડીઝલમાં પણ લાગુ પડે છે. પરંતુ આમાં હવે જીએસટી લાગુ થઈ જશે. હવે જીએસટી જેવું લાગુ થશે ને એવું વેટ ટેક્સ નીકળી જશે. વેટ ટેક્સ નીકળી જશે એની બદલે જીએસટી લાગુ થઈ જશે, જેના કારણે હવે જો 28% સુધીનો પણ જો જીએસટી લગાવવામાં આવે એટલે કે સૌથી વધારે જો જીએસટી લગાવવામાં આવતો હોય ને તો પણ આપણને જે પેટ્રોલ અને ડીઝલ છે ને એ લગભગ 75 થી 76 રૂપિયાની આસપાસ મળવા લાગશે, એટલે કે સીધો 20 રૂપિયાનો તફાવત આવશે. ત્યારે તમને સમજાઈ ગયો હશે કે પેટ્રોલ અને ડીઝલમાં કેવી રીતના 20 રૂપિયા સુધીનો જે ઘટાડો થવાનો છે. પરંતુ ખાલી પેટ્રોલ અને ડીઝલમાં જ ફાયદો થવાનો છે એવું નથી, બીજા ઘણા બધા એવા નિર્ણય લેવામાં આવ્યા છે કે જેનાથી આપણને ફાયદો થવાનો છે. જેમાં સૌથી પહેલો નિર્ણય છે કે આપણે જે રેલવે સ્ટેશન ઉપર ઈ રિક્ષા જોઈએ છે
જે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે એમાં જે જીએસટી લાગે છે એ જીએસટી નાબૂદ થઈ જશે. આ બાદમાં જે આપણને રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ છે એમાં જે જીએસટી લાગે છે એ પણ નાબૂદ થઈ જશે. એટલા માટે પ્લેટફોર્મ ટિકિટ પણ હવે સસ્તી થશે. આ બાદ દૂધને લગતી કેટલીક પ્રોડક્ટ છે કે જેમાં અલગ અલગ જીએસટી લગાવવામાં આવતા હતા. કેટલાકમાં 12% હતો તો કેટલાકમાં 18% જેટલું જીએસટી લગાડવામાં આવતું હતું, પરંતુ હવેથી આવનારા સમયમાં માત્ર ને માત્ર 12% જેટલું જીએસટી આ પ્રોડક્ટમાં લગાવવામાં આવશે. આ બાદ હજી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં સોલાર કુકર ઉપર સૌથી પહેલા તો 18% જેટલું જીએસટી લગાડવામાં આવતું હતું, પરંતુ એ પણ હવે હટીને 12% જેટલું થઈ ગયું છે. આ બાદ હજી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે એ પ્રમાણે હજી સુધી જે લોકો ટેક્સ રિટર્ન નથી ભર્યું એ લોકોને 30 જૂન સુધી નવી તારીખ આપવામાં આવ્યો છે. આ તારીખ સુધીમાં ટેક્સ રિટર્ન ભરી શકો છો. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે આ જીએસટી કાઉન્સિલની મિટિંગ શું છે અને એમાં કયા કયા મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ લેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં તાજેતરના અમે બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. તો એકવાર અમારી વોટ્સઅપ ચેનલ સાથે પણ જોડાઈ જજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ જજો. અને હા, હજી મેં મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જે એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે અને પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે, જેનું નામ છે VTVGujarati. જેમાં તમે તાજેતરના દરેક અપડેટ તરત જ મળી રહેશે, બીજા કરતાં પણ વહેલા. એટલા માટે જ તમે ત્યાંથી આ ઇન્સ્ટોલ પણ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.